નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું. હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા. મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલો છો વીઆર મીડિયાની સાથે. આજે ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની ભવાન ભૂમિયાથી, કે જ્યાં આજે 23 જેટલી આંગણવાડી દ્વારા જે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, એની વિશેષ વિગત તમારા સમક્ષ રાખવાના પ્રયત્ન કરવા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દર વર્ષે મિલેટ અને ટીએચઆરમાંથી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ 2026માં પોષણ પખવાડા અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું સેજા કક્ષાનું આયોજન આજે ખરેડા ગામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ટીએચઆર અને મિલેટમાંથી પૌષ્ટિક વાનગીઓ આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવેલ છે અને તે વાનગીઓમાં નિર્ણાયક તરીકે આરબીએસકે ખરેડાના મેડિકલ ઓફિસર એફએડબલ્યુ બહેને નિર્ણય આપેલ છે અને લોકોમાં આ ટીએચઆર અને મિલેટનો પ્રચાર પ્રસાર ખૂબ વધારે પ્રમાણમાં થાય અને લોકો તેનો ઉપયોગ કરે એ સૌને નમ્ર વિનંતી.